हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरसुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 35। श्री भगवानुवाच असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते। અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે અને ભગવાને ઉત્તર આપ્યો અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે। ગુજરાતીમાં આપણે અભ્યાસ શબ્દનો અર્થ શું કરીએ? ભણતર। જો આ સમજો, ભણવું। અભ્યાસને આપણે શું કહીએ? ભણવું। પણ સંસ્કૃતમાં અભ્યાસ કોને કહેવાય? અભ્યાસ એટલે આવર્તન કરવું। સંસ્કૃતમાં અભ્યાસને શું કહેવાય? આવર્તન, ફરી ફરી। ખરેખર તો અભ્યાસ એટલે 2 વાર કરવું હોય ને એને અભ્યાસ કહેવામાં આવે વ્યાકરણ પ્રમાણે। પણ અહીંયા ભગવાન શું કહી રહ્યા છે? ફરી ફરી કરવું એને શું કહેવાય? અભ્યાસ। એટલે ભગવાન કહે છે અભ્યાસેન તુ કૌંતેય। નાળિયેર હોય ને, નાળિયેર ફોડવાનું હોય, એક વાર કરીએ તો શું થાય? ફૂટે ખરું? નહીં ફૂટે। એક વાર થયું તો શું કરીએ? બીજી વાર ન થયું તો ત્રીજી વાર, અને અભ્યાસ કહેવાય। એ જ રીતે આ બ્રહ્મચિંતન કરવું છે, એ બ્રહ્મ જ્ઞાનમાં આપણે સ્થિર થવું છે। તો ભગવાન શું કહે છે? અભ્યાસેન। વારંવાર કરવું પડે। આપણે ગુજરાતીમાં શું કહેવાય? વારંવાર આપણે એને કરવું પડે। એકની એક વસ્તુ જો આપણે જેટલું પણ ભણ્યા છીએ એ બધું ભણતર પણ આપણું અભ્યાસથી જ છે। કેટલી વાર આપણે એકડો લખ્યો? પહેલા તો પાટી હતી ને, પાટી પર પેલા 4 ખાના દોરીને મમ્મી શું કરી આપે? 1 2 3 ને 4 લખી આપે। પછી આપણે બેઠા બેઠા શું કરવાનું? એકડે એક, એકડે એક, પેલું લખતાય જવાનું અને બોલતાય જવાનું। બધા જે પાઠ જે આપણા કોઠા છે એ પણ શું છે? 2 1 2 2 4 2 તાલી 6 કેટલી વાર બોલાવીએ? છોકરાઓને પણ પરીક્ષા, પેલા નાના છોકરાને જઈએ ને, પેલો એબીસીડી જેટલા આવે ને બધાને શું કરતો હોય? હું એબીસીડી બોલું? શું કરવું પડે? વારંવાર કરવું પડે તો યાદ રહે। ગણિતમાં આપણે જે કરીએ, પેલો વત્તા ને સરવાળા શીખવા હોય, વત્તા કરવાનું શીખવું હોય, બાદબાકી કરવાનું શીખવું હોય, પછી આપણને શું કરે? પેલું લખી આપે અને ઘરે બેસીને આપણે પછી શું કરતા હોય? એટલે દાખલા કરીએ આપણે એને।
કોઈ પણ જ્ઞાન મેળવવું હોય, કોઈ પણ જ્ઞાનમાં નિષ્ઠા મેળવવી હોય તો આવર્તન શું છે? આવશ્યક જ છે. અને એટલે ભગવાન અહીંયા કહે છે અભ્યાસે ન તુ કૌંતેય. એટલે શંકરાચાર્યજી કહે છે અસંશયમ. કોઈ પણ જ્ઞાન હોય એ જ્ઞાનમાં અભ્યાસ આવશ્યક છે એટલું જ નહીં. ગઈકાલે આપણે જોયું એમ મન તો ચંચળ છે જ, પણ મનનો એક વિશેષ સ્વભાવ છે. જે વસ્તુ આપણે વારંવાર કરીએ ને ધીમે ધીમે મનને શું થવા માંડે? એ ગમવા માંડે. પહેલી વાર કદાચ નહીં ગમે. જો હકીકત તમને કડવા લીમડાનો રસ પણ એવું જ છે. પહેલી વાર તમને એમ લાગે કે નહીં ભાવ્યું, બીજી વાર તમને એમ થાય કે નહીં ભાવ્યું, ત્રીજી વારે તો શું થવા માંડે? સારો લાગે છે. જા કોઈ પણ હોય, ભોજન હોય કે વાત હોય કે વ્યક્તિ, જો આ પતિ પત્ની એવું જ છે. આ ભારતમાં તો પતિ પત્ની એવું જ છે. સમજો એટલે બે ભેગા રહેવા માટે એટલે ધીમે ધીમે પછી શું થવા માંડે? પેલા ગમવા માટે. પહેલા એકબીજાને જોયા જ હોય ખાલી. અને આજકાલે પેલા ઇન્ટરવ્યુ કરાવે ને, ગમે તેટલા ઇન્ટરવ્યુ કરાવે ને ભેગા રહે પછી જ ખબર પડે. હું એટલે કહું આ પતિ પત્ની પેલા 50 વર્ષ રહે ને મોટી તપશ્ચર્યા જ છે. કેમ? સવારે ઉઠીને એ જ મોડું જોવાનું. આ સમય પછી એ મોડું જોઈને મોડું જોઈને સુકન થયું કે અપસુકન થયું જોવાનું તો શું મોડું છે? એ જ મોડું જોવાનું. જે વસ્તુ આપણે વારંવાર કરીએ એ મનને ગમવા માંડે. અને એટલે ભગવાન શું કહે છે? અભ્યાસે ન. આપણા મનમાં અનેક સંસ્કાર પડે જ. એટલે શંકરાચાર્ય બહુ સરસ કહે છે કિંતુ અભ્યાસે ન તુ અભ્યાસ નામ. શંકરાચાર્યજી આ અભ્યાસની વ્યાખ્યા આપણને આપે. જ અભ્યાસો નામ ચિત્ત ભૂમો. કાલે કીધું ને મન ભૂમિ છે. આ મનની ભૂમિ છે. આ મનનું પટ છે. જેમ પેલું ખેતર હોય એમાં ખેડવું પડે, એમાં મનની ભૂમિને પણ શું કરવાની જરૂર છે? ખેડવાની જરૂર છે. એટલે જ કૃષ્ણ ભગવાનને શું કીધું? વિલેખનાર્થમ કૃષ્ણ. આ કૃષ્ણ ભગવાન કોણ છે? જે આપણા મનોભૂમિમાં, ચિત્ત ભૂમિમાં ખેડાણ કરનાર છે. એટલે શંકરાચાર્યજી કહે છે ચિત્ત ભૂમો કસ્યામ ચિત્ત સમાન પ્રત્યવૃત્તિ ચિત્તસ્ય. જો આગળ આપણે ધ્યાન કોને કહેવાય એની વ્યાખ્યા કરી છે. એ જ વસ્તુ અહીંયા યાદ કરવાની છે આપણે. ધ્યાનની વ્યાખ્યા આપણે શું કરી? સજાતીય વૃત્તિ પ્રવાહ વિજાતીય વૃત્તિ તિરસ્કારેણ. વિજાતીય વૃત્તિ તિરસ્કારેણ. મારે શ્રી કૃષ્ણનું ચિંતન કરવું છે તો શ્રી કૃષ્ણ સિવાયની બાકીની બધી વૃત્તિઓ જે છે એને વિજાતીય વૃત્તિ કહેવાય. જે વૃત્તિમાં શ્રી કૃષ્ણ છે એ વૃત્તિ આપણે સેવીએ. સજાતીય વૃત્તિ. એટલું જ નહીં, દીર્ઘકાલ પર્યંતમ માનસ વ્યાપાર. મનથી શું કરવાનું છે? જેટલી પણ વૃત્તિ આ બ્રહ્મને વિરોધી છે, જે બ્રહ્મથી અલગ છે, એ બધી વૃત્તિઓનો આપણે ત્યાગ કરી દઈએ અને જે વૃત્તિ જે છે એ બ્રહ્મનું ચિંતન કરનારી છે એ વૃત્તિનું આપણે સેવન કરીએ. એટલે શંકરાચાર્યજી કહે છે સમાન વૃત્તિ આવૃત્તિ. જો આવૃત્તિ બીજો અર્થ છે. અભ્યાસ અને આવૃત્તિ પણ આવર્તન. આપણે ગુજરાતીમાં આવર્તન કહે, સંસ્કૃતમાં શું કહેવાય? આવૃત્તિ. એટલે શંકરાચાર્યજી કહે છે સમાન પ્રત્યય. એ સમાન વૃત્તિ જે છે એ સમાન વૃત્તિનું આપણે આવૃત્તિ કરવું. જો આ જપમાં પણ એવું જ છે. તમે જયારે જપ શરૂ કરો ત્યારે શરૂઆતમાં તો એમ જ લાગે કે આ જપ થતા જ નથી. ક્યારેક ઊંઘે આવી જાય, ક્યારેક માળા હાથમાંથી છૂટી જાય. પણ જેમ જેમ આપણે કરતા જઈએ એમ ધીમે ધીમે મનને શું પડે? આપણે ગુજરાતીમાં આદત પડેલી કહેવાય. ધીમે ધીમે મનને શું થવા માંડે? એની આદત પડે. પણ જો કરીએ જ નહીં તો પછી આદત પડશે. જપ પણ રોજ કરવા જ પડે. અને એટલે શંકરાચાર્યજી કહે છે મનમાં આપણે ચિત્ત ભૂમિમાં એક સમાન પ્રત્યય આપણે આવૃત્તિ ચિત્તસ્ય. આમ એક જ વૃત્તિ અહમ બ્રહ્માસ્મિ. તો હું પૂર્ણ બ્રહ્મ છું એનું શું કરીએ? આપણે ચિંતન કરીએ. કેવી રીતે હું પૂર્ણ છું? અપૂર્ણતા એ ઉપાધિનો ગુણધર્મ છે. જો આ બધા શ્લોક આપણે આગળ જોઈ ગયા છે. આ સમજવા અચાનક કઈ ભગવાન અહીંયા કહેતા નથી. આગળ આ ધ્યાન કરવાની બધી પ્રક્રિયા ભગવાને આપણને દર્શાવી જ છે. શનૈહિ શનૈહિ ઉપરમે. ધીરે ધીરે મનને શું કરવાનું છે? આ વિજાતીય વૃત્તિમાંથી મનને પાછું ખેંચવાનું છે.
આત્મસંસ્તંભન કૃત્વ ન કિંચિદપી ચિંતયેત. આ ભગવાન બધી ચર્ચા કરી દે. એટલે ભગવાન કહે છે કે આ પ્રકારથી અભ્યાસ તું કરતો રે, એ આત્મચિંતન કરતો રહે. સતત આત્મચિંતન આપણે કરતા રહીશું. એટલું જ નહીં, આત્મચિંતન ક્યારે થશે? કોઈ પણ વસ્તુનું ચિંતન ક્યારે થાય? ગઈકાલે આપણે જોયું, ક્યાં તો રાગ હોવો જોઈએ અને ક્યાં તો દ્વેષ હોવો જોઈએ, તો જ થાય. તો એ મનમાં આપણે આનંદ, આ જેમ શંકરાચાર્યજીનું ભાષ્ય છે એમ ગીતા પર શંકરાનંદી મહારાજનું ભાષ્ય છે. બહુ સરસ ટીકા છે. એ બહુ સરસ કે તીવ્ર મોક્ષ ઈચ્છયા. આ બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન આપણે શાના માટે પ્રાપ્ત કરવાનું છે? એ મોક્ષ પ્રાપ્તિ માટે. પુરુષાર્થ શું છે? મોક્ષ છે. હવે મનુષ્ય જન્મ મળ્યો છે, બીજી વાર કોઈ જન્મ આપણે પ્રાપ્ત કરવો નથી. આ મોક્ષ આપણા જીવનનું લક્ષ્ય છે. અને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો આ બ્રહ્મ જ્ઞાન અને બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા મેળવવી અત્યંત આવશ્યક છે. એક શેઠ, કારભાર એમનો એટલો બધો ચાલે, બાળકોએ બધું ધંધો સંભાળી લીધો, પણ પેલું શેઠનું મગજ ધંધામાંથી શું થાય? છૂટે જ નહીં. એટલે ગામમાં ચતુર્માસ કરવા માટે સાધુ મહાત્મા આવ્યા. પછી સાધુ મહાત્માએ આ ચર્ચા કરી, ધ્યાન કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ, જપ કરવા જોઈએ. એટલે પેલો શેઠ સાંભળવા જાય ખરા, પણ પેલું મગજ તો ક્યાં ચાલતું હોય? પેલું ધંધામાં જ ચાલતું હોય. શેઠનું ધંધામાં ચાલે ને આપણું ક્યાંક ને ક્યાંક ચાલતું જ હોય. જો આ સમજજો, શેઠ એટલે આપણે જ બધા છીએ. આપણું ક્યાંક ને ક્યાંક ભટકતું જ રહેતું હોય. એટલે એક વાર પેલા મહાત્માને એમણે કહ્યું કે મહાત્મા, મને 5 મિનિટ તમે આપો. પછી મહાત્મા પાસે ગયા. મહાત્માએ કહ્યું આવો. મહાત્મા, તમે જેટલી વાતો કરો ને બૌદ્ધિક રીતે તો મને બહુ જ સરસ લાગે, મજા આવે છે, પણ જયારે આ ધ્યાન કરવાની તમે વાત કરો છો ને, આ ધ્યાન કરવા બેસો શું થાય છે? આ બેસાતું નથી. આ જપ કરવાનું તમે કહો છો પણ જપ થતો નથી. તો મારે કરવું શું? એટલે મહાત્મા કે શેઠ, ખરેખર તને ઈચ્છા છે કે પૂછવા ખાતર પૂછે છે? તો કે નહીં નહીં નહીં, તમે જે વાત કરી મારા ગળે ઉતરી ગઈ. હવે તો આ મોક્ષ જ મારે મેળવવો છે. તો કે એક કામ કર, તારે તલવાર છે કે નહીં? તો કે છે. તો કે એક સૂતરનો દોરો લેવાનો, સૂતરાવ દોરો લેવાનો, એની સાથે તલવારને બાંધવાની અને છત પર તલવાર ટીંગાડી દેવાની, અને પછી એ તલવારની નીચે તારે બેસવાનું. સૂતરના દોરાથી તલવાર બાંધી હોય ને, અને પછી એની નીચે બેઠા હોય. ખાલી વિચાર જ કરો, બેસવાનું તો પછી છે. એ તલવાર નીચે બેઠા હોઈએ તો પછી શું થાય? ધંધા પાણીની યાદ આવે. શું વિચાર આવે? આ તલવાર હમણાં મારા માથા પર પડશે. તલવાર માથા પર પડવાની શક્યતા આવે ને, એટલે બીજું કોઈ યાદ આવે જ નહીં આવે. ભગવાન સિવાય તે યાદ આવે જ નહીં. એ ભગવાન, આ તલવાર પાડતો નહીં. શાસ્ત્રમાં બહુ સરસ કીધું છે. શાસ્ત્રમાં અનેક પ્રકારના ધ્યાન છે. આ ફક્ત ઈશ્વર ચિંતન કરીએ એમ નહીં. આ મનને એકાગ્ર કરવા માટે અનેક પ્રકારના ધ્યાન હોય. આપણે ઉપદેશ આરામે ભણી ગયા. ઉપદેશ આરામમાં આ ધ્યાનનું ચિંતન હતું. તો મૃત્યુનું ચિંતન કરીએ ને તો કોણ યાદ આવવાનું? કારણ કે ખબર છે મરવા પડીએ ને ત્યારે કોઈ કઈ કામ આવતું નથી. એટલે પેલા શંકરાનંદી મહારાજ કે છે, તીવ્ર મોક્ષ ઈચ્છા. તીવ્ર મોક્ષની ઈચ્છા થાય, હવે મારે ફરી જન્મ ધારણ કરવો જ નથી. જો આ નિર્ણય કોનો? અને પુરુષાર્થ નિશ્ચય કહેવાય. આપણે નિર્ણય કરી લઈએ, હવે આપણે બીજો જન્મ ધારણ કરવો જ નથી. આ સંસાર ચક્રમાંથી, આ જન્મ મરણના ચક્કરમાંથી શું કરવું છે? મુક્ત થઈ જ જવું છે. આવી તીવ્ર ઈચ્છા જો આપણા મનમાં હોય તો પેલું બ્રહ્મચિંતન આપોઆપ થવા. કેમ? કે બાકીની બધી વસ્તુ કેવી છે? સમ્યક બદનાતી સંબંધ. આ બધા સંબંધો તો આપણને શું કરે છે? બાંધનાર જ છે. જીવન જીવવા માટે આ બધું આવશ્યક છે.
પણ એ જીવન જીવવા આવશ્યક હોવાથી એના ચિંતન કરવાની કોઈ આવશ્યકતા નથી. અને એટલે શંકરાનંદી કહે છે આપણા મનમાં મોક્ષની તીવ્ર ઈચ્છા હોવી જોઈએ. જ્યાં સુધી મોક્ષની તીવ્ર ઈચ્છા મનમાં નહીં આવે ત્યાં સુધી આ આત્મચિંતન કે બ્રહ્મચિંતન નહીં થાય. જો આ સમજો, ભગવાનનું ચિંતન તો બીજે ઘણા કારણથી થઈ શકશે. આ સમજો બરાબર. ધનની ઈચ્છા છે તોય આપણે ભગવાનને યાદ કરીશું, અને પડોશી વાળો પૂજા કરી રહ્યો છે એટલે આપણે પૂજા કરીશું. ગણેશ ઉત્સવ આવશે એટલે આપણે પણ શું કરવાનું? ગણેશ પૂજન કરીશું. એટલે ભગવાનનું ચિંતન તો ઘણા કારણોથી થઈ શકે, પણ ઈશ્વર ચિંતન એટલે કે બ્રહ્મચિંતન કરવું હોય તો શું ઉપાય છે? તીવ્ર મોક્ષ ઈચ્છયા. આપણા મનમાં એ ઈચ્છા થવી જોઈએ કે મારે મોક્ષ પ્રાપ્તિ કરવી છે, એના સિવાય મારા જીવનનું બીજું કોઈ લક્ષ્ય છે જ નહીં. આ મન જેનું ભટકતું હોય છે એ ભટકે છે શા માટે? કારણ કે પેલો પુરુષાર્થ નિશ્ચય નથી. પૂજ્ય સ્વામીજી એટલે બહુ સરસ છે કે જ્યાં સુધી તમારો પુરુષાર્થ નિશ્ચય, જો આગળ બીજા અધ્યાયમાં ભગવાન કહી ગયા વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકૈહ કુરુનંદન. આપણા મનમાં શું હોવું છે? વ્યવસાયાત્મિકા નિશ્ચયાત્મિકા બુદ્ધિ. એ નિશ્ચય આપણો હોવો જોઈએ. ગુરુજી ગમે એટલી ચર્ચા કરે, શાસ્ત્ર ગમે એટલી ચર્ચા કરે, ભગવાન ગમે એટલી ચર્ચા કરે, પણ આપણા મનમાં જો પુરુષાર્થનો નિશ્ચય નહીં હોય તો કોઈ પણ ઉપદેશ શું થવાનો? આ કોના જેવું છે? જો આ વિચાર. હું હંમેશા જે દ્રષ્ટાંત આપું ને કે ધારો કે પેલા દુકાનમાં જાય, હવે તો પેલા મોલ નીકળ્યા ને, આપણે મોલમાં જઈએ ને તો એક બાજુ પર શેમ્પુ હોય ને એક બાજુ સાબુ હોય ને એક બાજુ રમકડા હોય. દુકાનમાં બધું ઘણું બધી વસ્તુઓ પડેલી હોય. જેના માથા પર એક પણ વાળ નથી, જો જેના માથા પર એક પણ વાળ નથી, એ શેમ્પુ ના ખાનામાં શેમ્પુ વાળી જગ્યા પર જશે કેમ? શેમ્પુ કે કાંસકી શું છે? જો આ બધા ભાઈઓ હોય ને એને ખિસ્સા પેલી નાની કાંસકી હોય, પણ જેના માથા પર એક પણ વાળ નથી એની પાસે કાંસકી હોવાની કેમ? એને ઉપયોગી જ નથી. એ જ રીતે આપણને મોક્ષની ઈચ્છા છે, બ્રહ્મ જ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ છે, તો પછી આપણા મનમાં પણ શું હોવું જોઈએ? આ વસ્તુ મને ઉપયોગી નથી. પણ આપણે તો પેલા બાળપણથી જ શીખીને આવે, સંગ્રહેલો સાપે કામ આવે. આ જગતની કઈ વસ્તુ તમને ઉપયોગી છે? કોઈ વસ્તુ ઉપયોગી નથી. આ સમજ, જીવન જીવવા માટે આવશ્યક છે, પણ મોક્ષ માટે આમાંની કોઈ વસ્તુ કામ નહીં આવે. જ્ઞાનાદેવ તુ કૈવલ્યમ. આત્મબોધમાં પણ શંકરાચાર્યજી ભગવાન આ જ કે છે, પાકસ્ય વહ્નિવદ જ્ઞાનમ વિના મોક્ષ ન સિદ્ધ્યતે. જ્ઞાનમ વિના મોક્ષ ન સિદ્ધ્યતે. પાકસ્ય વહ્નિવદ જ્ઞાનમ. ભોજન બનાવવું હોય બધી તૈયારી કરીએ, ભોજન વાળું કુકર તૈયાર કરીએ, અને શાક આપણે સુધારી લીધું, દાળ ધોઈને મૂકી દીધી, બધું જ તૈયાર થઈ ગયું. પેલું ચૂલા પર કુકરે મૂકી દીધું, રસોઈ થઈ ગઈ. વહ્નિવત પાકસ્ય. રસોઈ કરવા માટે મુખ્ય કારણ તો કયું છે? વહ્નિ, અગ્નિ. જ્યાં સુધી એ અગ્નિનો સ્પર્શ થાય નહીં ત્યાં સુધી રસોઈ બને નહીં. બીજી બધી તૈયારીઓ તો કરવાની જ છે, પણ છેવટે તો શાની જરૂર છે? અગ્નિની આવશ્યકતા છે. એ જ રીતે શંકરાચાર્ય શું કહે છે? મોક્ષની તમને ઈચ્છા છે તો જ્ઞાન વિના મોક્ષ પ્રાપ્ત થવાનું જ નથી. અને એટલે કે છે કે અભ્યાસ કરવો પડે. અભ્યાસ 3 રીતે થાય. જા સમજો, અભ્યાસ આપણે જે કરવાની ચર્ચા કરીએ છીએ એ અભ્યાસનો જે જ્ઞાન અભ્યાસ જેને કહેવામાં આવે એ 3 રીતે છે. પહેલું જે છે એને શાસ્ત્ર શ્રવણ કહેવામાં આવે. મારે કેમેસ્ટ્રી ભણવું છે તો શું કરવું પડે? જે કેમેસ્ટ્રીના પ્રોફેસર છે એની પાસે ભણવા જવું જ પડે. ધારો કે હું કેમેસ્ટ્રીની પુસ્તક જાતે વાંચી લઉં, મને ખબર પડે
કેમેસ્ટ્રી ની કોઈ પણ વકીલની પુસ્તક હોય કે કેમેસ્ટ્રી રસાયણ શાસ્ત્ર હોય કે ભૌતિક શાસ્ત્ર હોય, કોઈ પણ હોય, એ પુસ્તક માટે શું કરવું પડે? શ્રવણ કરવું જ પડે. એ જ રીતે મારે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મોક્ષ માટે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો અભ્યાસ માટેનો પહેલો ઉપાય કયો છે? શાસ્ત્ર શ્રવણ. શંકરાનંદી મહારાજ બહુ સરસ કહે છે. ગઈકાલે જોયું એમ આપણા મનમાં વિષયોના સંસ્કાર, વિષય વાસના પડેલી જ છે. જો સમજો તો કે વિષય વાસના કેવી રીતે આવી? જો સીધો નિયમ છે, વિષય ગ્રહણ કરીને શું થયું? જે વાસના છે, જે સંસ્કાર છે, કોને કારણે આવ્યા? આપણે વિષય ભોગવ્યા છે, એ ભોગને કારણે જ આપણે શું થયા? આ વિષયને સંસ્કાર પડે. એટલે મનનો સ્વભાવ છે, જે ભોગવીએ, જે સાંભળીએ, એના મનમાં શું થવાના? સંસ્કાર પડવાના. અને એ સંસ્કાર પછી વિષય વાસના બની જાય. એટલે શંકરાનંદી મહારાજ બહુ સરસ કહે છે કે જેમ આ સાંભળીને, જોઈને, ભોગવીને મનમાં શું થયા છે? વિષયના સંસ્કાર પડેલા છે. હવે શું કરીએ? શાસ્ત્ર શ્રવણ કરીને શું કરીએ? આ બ્રહ્મના તત્વના શું કરીએ? સંસ્કાર પાડીએ આપણે. એટલે શંકરાચાર્યજી એક સ્થાન પર કહે છે, પૌન પુણ્યેન શ્રવણમ કુર્યાત. પુનઃ શું કરવાનું? શ્રવણ કરતા. જો એટલે હું વારંવાર તમને કહું કે હું અહીંયા 7 દિવસ આવું, બાકીના વખતમાં પણ તમારે શું કરવું જોઈએ? એ શાસ્ત્ર શ્રવણ થતું રહેવું જોઈએ. જેટલો શાસ્ત્ર શ્રવણ તમે કરતા રહેશો એમ મનમાં પણ શું થવાનું? એ શ્રવણના સંસ્કાર પડતા જ રહેવાના. એટલે પહેલો ઉપાય શું છે? શાસ્ત્ર શ્રવણ. ઉપાય હું નથી કહેતી, શાસ્ત્ર જ દર્શાવે. આ સમજો. આત્માવારે દ્રષ્ટવ્ય. આ આત્મદર્શન કરવાના છે, તત્વ દર્શન કરવાના છે. આપણે આગળ જોયું એને સમ્યક દર્શન કહ્યું અહીંયા. તો એને માટે પહેલું તો ઉપાય શું છે? આત્માવા અરે શ્રોતવ્ય. એ શ્રવણ કરીએ. શ્રવણ કરીને આપણે વિષય વાસના જે છે એ વિષય વાસનાને બદલે શાસ્ત્ર વાસના કરીએ. અને શાસ્ત્રમાં શું કહેવાય? શાસ્ત્ર વાસના. સતત એવું શાસ્ત્ર ચિંતન આપણે કરીએ, શાસ્ત્રનું શ્રવણ કરતા રહીએ. જો આ જોઈ ગયા ને આપણે, મધુસૂદન શબ્દનો અર્થમાં શું કીધું? કાનથી જ શું થાય છે? રાગ દ્વેષ આપણા મનમાં પ્રવેશેલા છે. એ જ કાનથી હવે શું કરીએ? આપણે તત્વ ચિંતનના સંસ્કાર આપણે પાડીએ, સતત શ્રવણ કરતા રહીએ. એક વાર શ્રવણ કરવા. જો આ કેટલાક એવા છે, અમદાવાદ છે, વડોદરા છે, વર્ષોથી સ્વામીજી ત્યાં ભણાવે, તો શાસ્ત્ર શ્રવણના એમને એવા સંસ્કાર પડી ગયા. પેલું સાંજે 6 વાગે ને એટલે શું યાદ આવે? કેમ? પેલા એવા સંસ્કાર જ પાડી દીધા. હું એટલે વારંવાર કહું કે નિવૃત્તિ પછી શાસ્ત્ર શ્રવણ એ શ્રેષ્ઠ ઉપાય છે. આપણો સમય પસાર થાય અને આપણો આજુબાજુ વાળાને શાંતિ મળે. જો નહીં તો બેઠા શું કરતા રહે? તું ક્યાં ગયો? કેમ આવ્યો? કોણ ગયો? તાર મામાને હું થયું? કાકાને શું? આ બધું ચાલતું જ રહે. પણ પેલું શાસ્ત્ર શ્રવણ કરીએ, મન આપણું એમાં શું થવાનું? વ્યસ્ત રહેવાનું. એટલે પહેલો ઉપાય શું છે? શાસ્ત્ર શ્રવણના સંસ્કાર પાડીએ આપણે. સતત એ શાસ્ત્ર શ્રવણ થતું જ રહેવું જોઈએ. તચ્ચિંતનમ તત્કથનમ અન્ય તત્ પ્રબોધનમ એતદ બ્રહ્માભ્યાસમ વિદુહુ. એનું જ ચિંતન કરીએ, એનું જ શ્રવણ કરીએ. કોઈકની સાથે વાત કરીએ તો પણ કઈ ચર્ચા કરીએ આપણે? એ જ ચર્ચા કરીએ. એતદ બ્રહ્માભ્યાસમ વિદુ. અને બ્રહ્મ અભ્યાસ કહેવામાં આવે. બીજું શું છે? આત્માવારે મંતવ્ય. મનન કરીએ. શાસ્ત્ર શ્રવણ જે કર્યું છે એ શ્રવણ કર્યા પછી એના પર આપણે મનન કરવું પડે. મનન કરવું એટલે કે જે પણ કઈ સંશય રહી ગયા હોય, જે પણ કઈ આપણી ગેરસમજ રહી ગઈ હોય, એ ગેરસમજને પણ દૂર કરવાનો આપણે પ્રયત્ન કરીએ. જે વિષય આપણે પકડીએ ને એ વિષયને પૂર્ણતઃ સમજવાનો, જાણવાનો પ્રયત્ન કરીએ. આપણે માણસોની એક થોડુંક કંઈક સમજાઈ જાય ને એટલે પછી આપણે શું કરીએ? હવે બહુ ઊંડાણમાં જવાની જરૂર નથી, સમજાઈ ગયું. બધે જ એવું છે. આપણે પેલું રેફ્રિજરેટર લાવીએ ને,
જે દિવસે પેલો રેફ્રિજરેટર વાળો આવીને મૂકી ગયો ને ચાલુ કરી ગયો પછી આપણે શું કરતા રહીએ? વાપરતા રહીએ. જ્યાં સુધી એ ખોટકાય નહીં ત્યાં સુધી આપણે શું કરતા રહીએ? એ કેમ ચાલે છે એને કેમ વાપરવું, ઓછામાં ઓછો વીજળીનો ખર્ચો કેમ થાય, કેમ, આ બધું આપણે કોઈ વિચારીએ જ નહીં. રેફ્રિજરેટર આવ્યું તો એનો સારામાં સારો ઉપયોગ કેવી રીતે થાય, ઓછામાં ઓછી વીજળી કેમ બળે, આ બધું શું કરવું જોઈએ? આપણે શીખી લેવાનું હોય. આ ગાડીમાં, મોટર ગાડીમાં એવું જ છે. એકવાર ઘરમાં પેલી અલ્ટો આવી, પેલા વાપર્યા કરીએ, એને સર્વિસ કરાવવાની હોય, એને સફાઈ કરાવવાની હોય, બધું જ. સ્કૂટર ઘરમાં લાવે, સ્કૂટરને પણ શું કરવું પડે? એને ચોખ્ખી રાખવી જ પડે. જો ચોખ્ખું રાખીએ જ નહીં તો શું થવાનું? એમ જો આ ભાગવતમાં પણ કીધું જ છે, જો એક જે સાંભળ્યું છે એને આપણે દ્રઢ નહીં કરીએ તો શું થવાનું? અદ્રઢમ હતમ શ્રુતમ. જે સાંભળ્યું, આપણે ગુજરાતી બહુ સરસ કહેવાય, જે સાંભળ્યું બધું પાક્કું થઈ જવું જોઈએ. આપણું તો કાચું જ રહે, કાચું થઈ નીકળી જાય. જે સાંભળ્યું એનું મનન કરી કરીને બધું શું કરવાનું? આપણા મનમાં એ પાક્કું થવું જોઈએ. અને જે પણ કઈ હોય જો, એટલે સ્વામીજી એમને બહુ સરસ કહેતા કે શાસ્ત્ર શ્રવણ તમે કરી લીધું, તમને સમજાઈ ગયું, તમે હવે ભણાવો. જ્યાં સુધી ભણાવો નહીં ને ત્યાં સુધી તમને ક્યાં શું નથી સમજ પડી ને તમને ખ્યાલ નહીં આવે. કે ભણાવીએ ત્યારે શું કરવું પડે? દરેક પ્રકારના પાસા આપણે જોવા પડે. એટલે ભણાવીએ ત્યારે જ ખબર પડે કે આ વસ્તુ મારા મનમાં હજી સ્પષ્ટ થઈ નથી, અસ્પષ્ટતા છે. બ્રહ્મ પૂર્ણ છે, કઈ રીતે પૂર્ણ છે, શું હોવું જોઈએ? સ્પષ્ટ હોવું જોઈએ. બ્રહ્મ આનંદ સ્વરૂપ છે, કઈ રીતે આનંદ સ્વરૂપ છે આપણા મનમાં, એ સ્પષ્ટતા આવવી જોઈએ. આગળ ભગવાન કીધું ને, સુખમ આત્યંતિકમ યત. આ આત્મા કેવો છે? આત્યંતિક સુખ સ્વરૂપ છે. તો સાંભળી તો લીધું આપણે, પણ એ સમજ આપણામાં શું થવી જોઈએ? ગાય જુઓ ને તમે, એ ગાય બપોરે 2-3 વાગ્યા સુધી ચરતી હોય. 2-3 વાગે ને એટલે શું કરે? કોઈ વૃક્ષ નીચે બેસી જાય. બેસીને પછી શું કરે? જે એને ખાધું છે, જો આ ગાય ને આ બધા જે છે ને પશુઓ જેને કહેવામાં, એ લોકોના 2 પેટ હોય. આપણે જેમ જઠર એક છે, એ લોકોને 2 હોય. એ ખાઈને એક પેટમાં એ બધું નાખ્યા કરે. પછી શું કરે? એ બેસે અને જે ખાધું છે એને પાછું મોઢામાં લાવે, ચાવે, ચાવી અને પછી પેલા બીજા પેટમાં નાખે. એટલે આપણે ગુજરાતીમાં શું કહીએ? વાગોડવું. ગુજરાતીમાં શું કહેવાય? વાગોડવું. એટલે શાસ્ત્ર કહે છે આત્માવારે મંતવ્ય, જે શ્રવણ કર્યું છે એને શું કરવું જોઈએ? વાગોડવું જોઈએ. આમ સતત આપણે જે શ્રવણ કર્યું હોય એનું ચિંતન આપણે કરતા રહીએ. જો એ વાગોડવામાં નહીં આવે તો એ નકામું થઈ જાય. જેમ પેલું ઘાસ એને ખાધું, પણ જ્યાં સુધી વાગોડે નહીં ત્યાં સુધી એ ઘાસ એને પચાવી શકાય નહીં. એમ મંતવ્ય, મનન તો કરીએ. ધારો કે તમે જાતે મનન નહીં કરી શકો, સમજ. ઘણી વાર આપણે એવું થાય કે શ્રવણ આપણે કરી શકીએ, પણ ઘરમાં કામ એટલું હોય, જવાબદારી એટલી હોય કે ઘરે બેસીને આપણે મનન ન કરી શકીએ. તો શાસ્ત્ર એમ કે છે કે મનન નહીં થતું હોય તો શ્રવણ કરતા રહો. શ્રવણમાં પણ મનન થતું જ રહેવાનું. કેમ? જ્યારે ગુરુજી આપણને ભણાવે છે ત્યારે જે જે પ્રકારના સંશય શક્ય છે એ સંશય ગુરુજી પોતે જ સામે મૂકતા હોય છે, અને એ સંશયની નિવૃત્તિ પણ ગુરુજી કરી આપતા હોય છે. અને એટલા માટે શું થવાનું? શ્રવણ કરતા રહેશો તો પણ શું થાય છે? સાથે સાથે મનન થવાનું જ છે. અને જે પણ કઈ સંશય આપણા મનમાં છે, જ્યારે ગુરુજી એમ કહે કે તું આનંદ સ્વરૂપ છે, તો આપણા મનમાં શું આવે? હું આનંદ સ્વરૂપ જ આવે. તરત જ મનમાં શું આવવાનું? ના રે ના, હું આનંદ સ્વરૂપ નહીં હોઉં. બરોબર, તું જ્ઞાન સ્વરૂપ છે. માતાજી અંગ્રેજી સરખું બોલતા નથી આવડતું, તમે ક્યાં જ્ઞાન સ્વરૂપ નહીં હોય? આપણા મનમાં શું થવાનું? આને સંશય કહેવાય.
જે કહેવામાં આવી રહ્યું છે એ આપણને સાચું લાગતું નથી, પણ જેમ શ્રવણ કરતા રહીએ, મનન કરતા રહીએ, એમ એની સત્યતા પુરવાર થાય. મનન દ્વારા શું કરવાનું છે? જે શ્રવણ કર્યું છે એને શું થાય? સત્યતા પુરવાર થાય. એટલે મને શ્રવણ જે છે, જો આ સમજ, શાસ્ત્રોક્ત ભાષામાં કહું ને તો શાસ્ત્ર પ્રમાણ છે. બ્રહ્મ જ્ઞાન મેળવવા માટે પ્રમાણ તો શું છે? શાસ્ત્ર. જો આપણે અનેક વાર ચર્ચા કરી, પ્રમાકરણમ પ્રમાણમ, આ જ્ઞાન માટેનું સાધન શું છે? શાસ્ત્ર છે. જેમ રંગ જોવા માટે આંખ પ્રમાણ છે, શ્રવણ કરવા માટે કાન પ્રમાણ છે, એમ બ્રહ્મ જ્ઞાન મેળવવા માટે પ્રમાણ શું છે? આ શાસ્ત્ર છે. એટલે જ્યારે શ્રવણ કરવામાં આવે ત્યારે આ પ્રમાણ બુદ્ધિ આપણી દ્રઢ થાય. શ્રવણ દ્વારા શું થવાનું? પ્રમાણ બુદ્ધિ આપણી દ્રઢ થઈ જાય. મનન જ્યારે આપણે કરીએ તો પ્રમેય જે શંકા છે, પ્રમાણ માટેની જે શંકા હતી એ પ્રમાણ કામ કરે કે નહીં એ શંકા કોને કારણે દૂર થશે? આ શ્રવણથી દૂર થશે. એ જ રીતે આ પ્રમેય માટેની જે શંકા, પ્રમેય એટલે જ્ઞાનનો વિષય, બ્રહ્મ જ્ઞાનનો વિષય છે, આત્મજ્ઞાનનો વિષય છે, એ આત્મા વિશે જે પણ કંઈ કહેવામાં આવી રહ્યું છે એ બાબતે આપણા મનમાં શું આવવાની? પ્રમેય શંકા થવાની જ છે. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આત્મા પૂર્ણ છે, આત્મા અનંત છે, તો મનમાં શું આવવાનું? કે હું અનંત સ્વરૂપ છું. શંકા થાય, જો વિચાર. અને પ્રમેય શંકા કહેવાનું. તો મનન દ્વારા શું કરવામાં આવે છે? આત્માના સ્વરૂપ બાબતે જે પણ કંઈ આપણા મનમાં શંકા છે, જે પણ કંઈ ખોટ આપણે સમજમાં છે, એ બધી સમજમાં જે ખોટ છે ક્યારે નિવૃત્ત થાય? મનન દ્વારા. આમ શ્રવણ દ્વારા પ્રમાણ શંકાની નિવૃત્તિ થાય, મનન દ્વારા પ્રમેય શંકાની નિવૃત્તિ થાય. આમ હવે બધું સ્પષ્ટ થઈ ગયું. બ્રહ્મનો વર્ષો સુધી જયારે શ્રવણ કરવામાં આવે ત્યારે એટલી વાત તો સ્પષ્ટ થઈ જાય કે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અને જો આગળ કહી ગઈ આત્મા એમ કહી એટલે એમ માનવાનું ને કે પેલો કોઈ આસમાનમાં બેઠેલો આત્મા સચ્ચિદાનંદ છે. આત્મા એટલે કોણ છે? હું સ્વયં. આપણે પેલી લલ્લુ પાનવાળાની વાર્તા યાદ રાખો. न वो मेरी बहन है, न वो मेरा भाई है, वो कौन? वो मेरा माँ का बच्चा है. તો પેલો પાનવાળાને પૂછ્યું, પેલા મેનેજરને પૂછ્યું, પાનવાળા તો મેનેજરે આ નોકરી કરીને થાકેલો હતો એટલે બુદ્ધિ વાપરવા તૈયાર નહીં. આ મુશ્કેલી જ આ છે. પેલો ભણી રહે, નોકરીએ લાગી જાય અને નોકરીમાં બરાબર બધું સ્થિર થઈ જાય એટલે બુદ્ધિ વાપરવાની શું કરવાની? પેલો મેનેજર પેલો બુદ્ધિ આખો દિવસ કંટાળેલો હોય એટલે પેલો પાનવાળાને કે ભાઈ તું જ કહી દે ને જા. એટલે કે અરે સાહેબ મેં જા. હા એ બરાબર. બેંકમાં ગયો એટલે બધાને કે જો देखो देखो एक प्रश्न पूछता हूं, न वो मेरा भाई है, न वो मेरी बहन है, लेकिन वो मेरा माँ का बच्चा है, वो कौन? એટલે આ બેંક વાળા બધા એવા જ હોય. જો સમજ 3 વાગ્યા પછી કોઈ બુદ્ધિ વાપરતું જ નહીં. એટલે પેલે કે સાહેબ આપ ભી બોલતો, वो लल्लू पान वाला. એને શું કહેવાનું હતું? હું. જો સમજ એમાં આપણે પણ આત્મા એટલે શું છે કે આત્મા આસમાનની વસ્તુ છે. આત્મા એટલે હું. જો સમજો. શાસ્ત્ર કોની ચર્ચા કરે? તમારી ચર્ચા કરે. શાસ્ત્ર એમ જેને કહે છે કે તું સચ્ચિદાનંદ બ્રહ્મ છે તો એ કોને કહી રહ્યા? તમને કહી રહ્યા. જો વિચાર, તમે આનંદ સ્વરૂપ છો, તમે પૂર્ણ સ્વરૂપ છો. આમ જયારે આપણને સ્પષ્ટતા થઈ ગઈ, સમજાય તો ગયું આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એટલે કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, હું બ્રહ્મ છું. બૌદ્ધિક રીતે તો સમજાઈ ગયું, તર્કની દ્રષ્ટિએ પણ સમજાઈ ગયું. પણ જયારે આપણે જીવન જીવી રહ્યા હોઈએ ત્યારે જીવન જીવતી વખતે શું થાય? અંગ્રેજીમાં હેબિચ્યુઅલ એરર કહેવાય. હેબિચ્યુઅલ એરર એટલે કે આદત પડી ગઈ હોય આપણને. જન્મો જન્મથી આપણને દેહ માનવાની, ઇન્દ્રિય પોતાને માનવાની, હું દેહ છું, હું ઇન્દ્રિય છું, હું મન છું, હું બુદ્ધિ છું. આ શું થઈ ગયું છે આપણને? જન્મો જન્મથી આદત પડી ગઈ છે આપણને.
પોતાને દેહ મન બુદ્ધિ માનવાની આદત તો પડેલી જ છે. એ આદત તો પડેલી જ છે. જન્મ થયા પછી પણ આપણા માતા પિતા આપણે શું કરતા હોય, છોકરું 2-3 મહિનાનું જ થાય ને, આપણે એનું જે નામ પાડેલું હોય ને, જાનવી ક્યાં છે, પેલો તરત જ જુએ. જો એનો અર્થ શું થયો? 3 મહિનાનું છોકરું એ સમજે જાનવી મારું નામ છે, એટલે જાનવી એમ કહીએ એટલે શું થવાનું? જો વિચારજો, તરત જ ડોકું ફેરવે. એટલે એના મગજમાં આપણે શું નાખી દીધું? તું જાનવી છે, તું છોકરી છે, તું છોકરો છે, તું નાનો છે, તું મોટો છે, તું બુદ્ધિશાળી છે, તું મૂર્ખ છે. તું જાત જાતનું શું કરતા રહીએ આપણે? આપણા મા બાપે આપણા મગજમાં ફેરવ્યું ને આપણે એ લોકોના મગજમાં ફેરવીએ જાત. એટલે આપણને આદત પડી ગઈ છે. અને શાસ્ત્રમાં એને વિપરીત ભાવના કહેવાય. આત્મા દેહ નથી, પણ આત્માને દેહ માનવાની શું થઈ ગઈ? આદત પડી. તો વિપરીત થયો ને. દેહ તો જડ છે, જન્મવાળો છે, વિકારી છે. આત્મા કેવો છે? જન્મ રહિત છે, નિર્વિકારી છે, ચૈતન્ય સ્વરૂપ છે. જો વિચાર, આમ જે આત્માનું સ્વરૂપ છે એના કરતા શું થયું? વિપરીત ભાવના. આ વિપરીત ભાવના જે છે એની નિવૃત્તિ માટે, જો એટલે જ આ 6થો અધ્યાય છે. આ સમજો, સંપૂર્ણ 6થો અધ્યાય જે છે એ વિપરીત ભાવનાની નિવૃત્તિ માટે જ છે. એટલે શું કીધું? આત્માવારે શ્રોતવ્ય. પહેલો ઉપાય શું છે? સતત શ્રવણ કરતા રહે, રોજ શ્રવણ કરવાનું. જો એટલે જ શાસ્ત્ર તૈત્રીય ઉપનિષદમાં આપણે ભણી ગયા, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. શાસ્ત્ર શ્રવણ કરતા રહીએ એ આપણું જીવનનું લક્ષ્ય છે. શ્રવણ તો કરતા રહ્યા, મનનની પણ નિવૃત્તિ. આત્માવારે મંતવ્ય. મનન દ્વારા અનેક પ્રકારના સંશયોની પણ આપણે નિવૃત્તિ કરી. પછી ત્રીજું શું કે છે? આત્માવારે નિધિધ્યાસિતવ્ય. આત્માને શું કરવાનું? આ વિપરીત ભાવના જેને કહેવામાં આવે એની નિવૃત્તિ માટે શું કરવું પડે? નિધિધ્યાસિતવ્ય. આ નિધિધ્યાસન કરીએ આપણે. આ આદત એટલે શું? આ ઘરમાં છે ને, સ્વિચ ક્યાં છે, નળ ક્યાં છે, આ બધી વસ્તુની શું હોય? આપણને આદત પડી ગઈ. પેલો બેઝિનના નળની પણ આપણને આદત હોય. પણ ધારો કે પેલો બેઝિનના ઉપરનો નળ બગડી ગયો હોય ને, આપણે પછી શું કરતા હોઈએ? પેલો નીચેનો નળ વાપરીએ. જા, નીચેનો નળ વાપરીએ, ખાલી 15 દિવસે નીચેનો નળ વાપરીએ એટલે આપણને શું થઈ જાય? એટલે આદત પડી જાય. એટલે પ્લમ્બરને 5 વાર બોલે ને, 6ઠી વારે આવે એટલે 15 દિવસ નીકળી જ જાય. પેલો પ્લમ્બર આવે, પ્લમ્બર શું કરી જાય? ઉપરનો નળ બદલી જાય, નવો નળ નાખી જાય. આપણે જ પ્લમ્બરને બોલાવ્યો, આપણા દેખતા જ પ્લમ્બર આવ્યો, આપણી હાજરીમાં જ પ્લમ્બરે નળ બદલ્યો, આપણે જ પ્લમ્બરને પૈસા આપ્યા, અને પૈસા આપવામાં કકડાટ આપણે જ કરી. જા, આટલા બધા તો થતા હોય. જા, આ બધું કર્યું આપણે જ હોય. છતાં સવારે ઉઠીને બ્રશ કરવા જઈએ એટલે પહેલું શું કરીએ? પણ વાંકો વળે જ. એ વાંકો વળે ને પછી યાદ આવે, ના ના નળ રિપેર થઈ ગયો, એટલે પાછું શું કરે? ઉપર. જો વિચાર કરો, જો 15 દિવસમાં આદત પડી જતી હોય તો જન્મો જન્મથી આપણને શું થઈ ગયું? પોતાને દેહ મન જીવ માનવાની આપણને આદત જ પડી ગઈ છે. અને એટલે અહીંયા ભગવાન શું કહે છે? અભ્યાસે ન તું કૌંતેય. હે કૌંતેય, શું કરવું પડશે? અભ્યાસ કરવો જ પડે. સતત શાસ્ત્ર શ્રવણ કરીએ, સતત ચિંતન કરીએ. રોજ, જો હું તમને કહું છું કે રોજ 10 મિનિટ તો એકલા બેસો. તમે પોતાની જાત સાથે બેસતા શીખો. ચૂપચાપ બેસીને જુઓ તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો. એ નિધિધ્યાસન કરીએ આપણે. અને એટલે ભગવાન કહે છે આમ શાસ્ત્ર શ્રવણ, મનન અને શું કરવાનું? નિધિધ્યાસનમ. આ અભ્યાસ કહેવાય. આને શું કહેવાય? આવર્તન અભ્યાસ છે. જો એક મજાની વાત, તમારા જીવનમાં તમે ગમે તે, તમારો વ્યવસાય હોય કે તમારી ગમે તે પ્રવૃત્તિ હોય, જા સમજો બરાબર,
એકવાર બાળક સ્કૂલમાં જવા માંડે પછી તમારા બધા કાર્યક્રમ છે એના કેન્દ્રમાં શું આવી જાય? એને સવારે 7 વાગે રિક્ષા આવી જશે, એને નાસ્તો બનાવી આપવાનો છે. એ બાળક 12 વર્ષનું થાય ત્યાં સુધી આપણે શું કરતા રહીએ? એના સ્કૂલે જવામાં કોઈ વિકલ્પ આપણે રાખીએ છીએ? કઈ ને વાદે નહીં જશે, ચાલશે ચાલશે. પેલો એમ કેતો મમ્મી આજે નથી જવું, તો આપણે શું કરીએ? પેલો રડતો હોય તો રડતો રડતો જ રિક્ષામાં બેસાડી દઈએ છીએ. એમાં આપણો પેલો રડતો જ હોય. જા સવારે ઠંડી લાગતી હોય ને ઊંઘ ઓછી પડતી હોય અને આપણે પેલા પાણી એને નવડાવીએ બધું જ કરી, પેલો રડતો જ હોય. જા એ રડતા રડતા જ બ્રશ કરે ને, રડતા રડતા જ નાય, રડતા રડતા દૂધ પીએ ને, રડતા રડતા જ એને શું કરીએ આપણે? પેલો રિક્ષામાં બેસાડી દઈએ. અને રિક્ષા વાળો ટેવાઈ ગયું. એટલે રિક્ષા વાળું કે બેન તમે જાઓ ને, કઈ નહીં હું બધું સંભાળ. જા કેમ કે પેલી મમ્મી ઉભી ને ત્યાં સુધી પેલો શું કરવાનું? પેલું રડવાનું. બાળકે રોજ જ શું કરવાનું છે? સ્કૂલે જવાનું જ છે. અને આપણે પણ આપણા જીવનને પછી શું કરીએ છીએ? એ જ રીતે રોજ મારે શ્રવણ કરવું છે, શું કરવું પડે? આ કાર્યક્રમ બનાવવો જ પડે. જેમ રોજ પેલો સ્કૂલે એને જવાનું જ છે, આપણે પણ એ જ કરેલું છે. આ સમજો, આપણે પણ રોજ શું કર્યું છે? આપણે પણ રોજ સ્કૂલે ગયા, રોજ કોલેજે શું કરતા હોઈએ? જઈએ જ છે. કોલેજ વાળા એવું નથી કરતા નહીં આવે તો ચાલે. એ જ રીતે આ શાસ્ત્ર શ્રવણ કરવું, મનન કરવું, નિધિધ્યાસન કરવું પણ શું છે? કોઈ વિકલ્પ નથી. આ સમજો, જેમ રોજ સ્કૂલે જવાનું હોય, રોજ કોલેજે જવું પડે, પરીક્ષા આપવી પડે. અહીંયા પરીક્ષા નથી થતી ને એટલે જ માથાકૂટ છે. પરીક્ષા જો શરૂ થઈ જાય ને તેમ નહીં માનતા બધાને આવડી જાય, બધા આવતા બંધ થઈ જાય. જેમ રોજ સ્કૂલે જવાનું હોય એમ રોજ શું કરવું પડે? શાસ્ત્ર શ્રવણ કરવું પડે. એટલે શંકરાચાર્ય કે પૌન પુણ્ય શ્રવણમ કુર્યાત. ક્યાંકથી ને ક્યાંકથી જેમ બાળકને ભણાવવા માટે આપણે સમય કાઢી લઈએ છીએ, એમ આપણા માટે પણ શું છે? જો આ ભણવાનું જ છે. જેમ બાળક ભણી રહ્યો છે એમ શાસ્ત્ર પણ શું કરવાનું છે? આપણે ભણવાનું જ છે. પણ માતાજી આ શાસ્ત્ર ભણવાનું આ ઉંમરે અઘરું લાગે, કંઈક બીજું બતાવો ને. એટલે જ મેં કીધું પાકસ્ય વહનિવત જ્ઞાનમ વિના મોક્ષ સિદ્ધ્યતે. જેમ અગ્નિ વગર રસોઈ નહીં થાય એમ જ્ઞાન વિના શું છે? મોક્ષ પ્રાપ્ત થવાનો જ નથી. નહીં, જ્ઞાનથી તો મોક્ષ સમજાઈ ગયો, પણ આ જ્ઞાન થવા માટે બીજું કંઈક કહો ને. માથા પર હાથ મૂકીને જ્ઞાન થઈ જાય. કેટલાક સંપ્રદાય એવા ચાલે કે પેલા ગુરુજી લાત મારે ને પેલાની કુંડલીની જાગૃત થઈ જાય. જો આ સમજ લોકો જાત જાતનું કરતા હોય. હું એટલે જ કહું, હું નહીં હોઉં તારા 2-4 જગ્યાએ આંટા મારી આવવાના. એને શું કહેવાય? પેલા બજારમાં આંટો મારવા જાવ ને, એમાં આધ્યાત્મિક જગત છે, સ્પિરિચ્યુઅલ વર્લ્ડ છે. સ્પિરિચ્યુઅલ વર્લ્ડ જ નહીં, સ્પિરિચ્યુઅલ સુપર માર્કેટ છે. આ બધા એટલા બધા માર્કેટિંગ કરતા, એ લોકોની બધી માર્કેટિંગ કરવાની પદ્ધતિ તમે જુઓ ને. એટલે આ બધા આ સ્પિરિચ્યુઅલ સુપર માર્કેટમાં શું કરવાનું? પેલો આંટો મારી આવવાનો. જા સમજ, કોઈ ઉપાય નથી. ધારો કે જો મજાની વાત, એક વૈજ્ઞાનિક છે, ભૌતિક શાસ્ત્રના વૈજ્ઞાનિક છે, એની પત્ની પણ વૈજ્ઞાનિક છે. આમ પતિ પત્ની બંને કોણ છે? વૈજ્ઞાનિક છે. એમને ત્યાં જે બાળક જન્મશે એ વૈજ્ઞાનિક હશે ને. ભલે વૈજ્ઞાનિક નો બાળક છે, પણ એને તો શરૂ ક્યાંથી કરવું પડે? કડે એક કમળ નો ક. ભલે ને વૈજ્ઞાનિક નું બાળક હોય, પણ શરૂ તો ક્યાંથી કરવું પડે? કમળ થી જ કરવું પડે. એ જ રીતે ભલે આપણે પૂર્વજન્મમાં ગમે એટલા પુણ્ય કર્યા હોય અને પૂર્વજન્મમાં ગમે એટલું કર્યું હોય, પણ આ જન્મમાં આપણે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો શું કરવું પડવાનું?
શ્રવણ મનન નિધિધ્યાસનમ. કોઈ શોર્ટકટ નથી, આ સમજો. અને જેટલા પણ આ શોર્ટકટની ચર્ચા કરે છે બધું ભાવનાથી બધું ચાલી રહ્યું છે, શ્રદ્ધાથી ચાલી રહ્યું છે. ગયા વખતે મેં કહ્યું આ ભારત દેશમાં એક શ્રદ્ધા એવો એક ગુણ છે કે આપણે ગમે તેના પર શ્રદ્ધા મૂકી દઈએ. તો કોઈ પણ આવીને કંઈ કહી જાય એટલે આપણે શું માની લઈએ? એને સાચું જ માની લઈએ. શ્રદ્ધા એટલે એને સત્ય બુદ્ધિ કરવી છે. ગમે તેને આપણે સાચું માનીને શું કરતા રહે? ના પેલા મહારાજે કીધું, ના એ તો લાત મારે એટલે કુંડલીની જાગૃત થાય. જો આપણી એટલી શ્રદ્ધા જોરદાર છે કે આવા બધા ભાઈ શું કરતા રહીએ આપણે. એક ભાઈ મને આવીને બહુ સરસ કહ્યું કે ના પણ આટલા બધા લોકો કરતા હોય તો અંદર કંઈક તો હોવું જોઈએ, નહીં તો લોકો જાય કેમ જાય? એ કંઈક તો હોવું જોઈએ. શું છે? આ શ્રદ્ધા છે. આ સમજો. લોકોમાં એક શ્રદ્ધા એવી વણાયેલી છે કે કંઈ પણ કહીએ ને આપણે સાચું. પેલા મહાત્માના મોઢામાંથી નીકળે એટલે શું હોય? એને સાચું જ માની લઈએ. પૂજ્ય સ્વામીજી અમને બહુ સરસ કહેતા કે મહાત્માએ કીધું એટલે સત્ય નહીં માની લેવાનું. જો એટલે જ મેં કહ્યું શ્રવણ કોને કહેવાય? પ્રમાણ શંકાની વૃત્તિ. શાસ્ત્ર જ્ઞાન માટે પ્રમાણ તો શું છે? અરે બ્રહ્મ જ્ઞાન માટે પ્રમાણ તો શું છે? આ શાસ્ત્ર પ્રમાણ છે. જો સમજો, પ્રમાણ તો શાસ્ત્ર છે. જો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શાસ્ત્ર પ્રમાણ સિવાય બીજો ઉપાય નથી. આગળ આપણે ચોથા અધ્યાયમાં જોઈ ગયા. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. એ મહાત્માને શરણે આપણે જઈએ, એ મહાત્મા પાસે આપણે શ્રવણ કરીએ, એને પ્રશ્ન પૂછીએ, એની સેવા કરીએ. અને ગુરુજી પણ શું કરશે? મહાત્મા ઉપદેશ્યંતી. એ તને શું કરશે? આ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરશે. ગુરુજી એ પણ એક જ ઉપાય છે, ઉપદેશ કરવાનો જ છે. ઉપદેશનું શ્રવણ આપણે કરીએ. આમ ભગવાન કહી રહ્યા છે અભ્યાસેન તું કૌંતેય. અર્જુન, ભલે તારું મન ગમે એટલું ચંચળ હોય, ગમે એટલું પ્રમાથી હોય, ગમે એટલું વિક્ષિપ્ત હોય, પણ એ મનને જો આપણે નિયંત્રણમાં લાવવું હોય, એ મનથી ઈશ્વર ચિંતન કરવું હોય તો ઉપાય કયો છે? અભ્યાસેન તું કૌંતેય. આ અભ્યાસ આપણે સતત કરતા રહીશું. એટલે શંકરાનંદજી મહારાજ બહુ સરસ કહે છે ચિરકાલમ નિત્ય નિરંતર ભાવિના બ્રહ્મ પ્રત્યય. ચિરકાલમ, 2 ને 4 દિવસ ને. ચિરકાલમ નિત્ય નિરંતરમ. નિત્ય નિરંતર આપણે શું કરીએ? એનું ચિંતન કરીએ આપણે. આમ દીર્ઘકાળ પર્યંત આ શ્રવણ કરતા રહીએ, ચિંતન કરતા રહીએ, નિત્ય નિરંતર આપણે એનું ચિંતન કરીશું તો અવશ્ય આપણું મન એ બ્રહ્મમાં સ્થિર થશે. અને એકવાર બ્રહ્મમાં સ્થિર થઈ ગયું તો એ બ્રહ્મ જ્ઞાનની નિષ્ઠા પણ આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે. આમ આ અભ્યાસ આવશ્યક છે. સમજ. ભગવાન હવે આપણને આ બીજી પાંખ, ગઈકાલે મેં કહ્યું ને પક્ષીની 2 પાંખો હોય, એમ અહીંયા પણ ભગવાન 2 પાંખ બતાવે છે. અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. તો વૈરાગ્ય કોને કહેવામાં આવે એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સન્તુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણ
पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।